નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ શીખોતર સાધનામાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે હું મંત્ર લઈને આવ્યો છું, એક મૂઠું વાળવાનો મંત્ર। કોઈ તાંત્રિકે કોઈ પર મૂઠ નાખી હોય તો એ મૂઠું વાળવાનો મંત્ર છે, અને આ મંત્ર કડા મંત્ર છે। કડા મંત્ર એટલે આ મંત્ર સિદ્ધ તમારે કરી અને આ મંત્ર છે ને આ મંત્ર સિદ્ધ કરી અને કોઈ બી તમારે જે મૂઠ નાખવાનો હોય, જે બીમાર વ્યક્તિ હોય એને કડું મંત્રી અને પહેરાવાની જરૂર છે। તો મિત્રો, આ કડું મંત્રી પહેરાવાની જરૂર છે। એની પહેલા તમારે આ મંત્રને સિદ્ધ કરવા માટે ગ્રહણના દિવસે, અત્યારે હવે ગ્રહણ આવતું હોય ત્યારે તમારે ગમે ત્યારે ગ્રહણને દિવસે આ મંત્રને 108 વાર જપ કરી અને સિદ્ધ કરો। પછી સવા શેર સુખડી અને ગુગળનું ધૂપ કરો। આ મંત્ર કડું મંત્રીને જેને હાથે પહેરાવશો તેને મોઢું ઉતરી જશે। તો મિત્રો, આ મંત્ર બહુ મહાન છે ને આ મંત્ર તમારે સિદ્ધ કરવો જરૂરી છે। કોઈનું દુખ્યું હોય, કોઈને ઉપર હોઠ નાખ્યું હોય કે કોઈનું સારું થતું હોય તો આ એનો ઉપયોગ કરવાની જરૂર છે। આ ઉપયોગ કરવા માટે પહેલા તમારે મંત્ર સિદ્ધ કરી લેવાની જરૂર છે। મંત્ર તારે ગ્રહણ આવતું હોય ત્યારે આ મંત્રને ગ્રહણની અંદર 108 વાર જપ કરી સિદ્ધ કરવો। પછી હવા શેર સુખડી અને ગુગળ ધૂપ કરવું, બરોબર। અને આ મંત્ર સિદ્ધ થઈ જાય, સિદ્ધ કર્યા પછી 108 સિદ્ધ કર્યા પછી એને આ ભોગ એટલે સવા શેર સુખડી અને ગુગળ ધૂપ કરવું। આ મંત્ર પછી ગમે ત્યારે જ્યારે કરવાનું હોય અને પહેરાવાનું હોય ત્યારે 108 વખત આ મંત્રનો જાપ કરવો અને કડા ઉપર આ મંત્રને ફોંક મારતી રહેવું। એકવાર મંત્ર બોલી અને એકવાર ફોંક મારવાની, એકવાર મંત્ર બોલીને એકવાર બીજી વાર ફોંક મારવાની, એવી રીતે 108 વાર મંત્ર બોલવાનો। મંત્ર બોલી કડાને અને કડાનું અભિમંત્ર કરી પછી એને ધૂપાલી દેવાનું, સુખડીનું ધૂપાલી દેવાનું, ગુગળનું ધૂપાલી અને આ મંત્ર જેને રોગી હોય રોગી પર પહેરાવી દેવાનું। તો 100% મૂઠ વળી જશે, 100% ગેરંટી આપું છું। એના માટે હું તમને મંત્ર કહું છું, મંત્ર ધ્યાનથી સાંભળજો મિત્રો। कौन में आदेश गुरु की वादी चले, अग्नि पर चले 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 चलो ईश्वरी वाचा, गुरु की संगत मेरी भंगत। बस मंत्र नो से मित्र पर महाशक्तिशाली। कोने में आदेश गुरु की वादी चले, अग्नि पर चले चलो ईश्वरी वाचा, गुरु की संगत मेरी भंगत। मंत्र फरती में बोल। कोने में आदेश गुरु की वादी चले, अग्नि पर चले चलो ईश्वरी वाचा, गुरु की संगत मेरी भंगत। आटलो मंत्र से मित्रों ने मंत्र में फरती बोल। होने में आदेश गुरु की वादी चले, अग्नि पर चले चलो ईश्वरी वाचा, गुरु की संगत मेरी भंगत। मित्रों, आ मंत्र से मंत्रो ग्रहण ने दिवसे 108 વાર સિદ્ધ કરી લેવો। સિદ્ધ કરીને હવા શેર ચોકડી અને ગુગળ ધૂપાલ દેવો અને આ મંત્ર સિદ્ધ થઈ જાય 108 વાર પહેલા જપ કરવાના, પછી હવા શેર સુખડી અને ગુગળ ધૂપ કરવું। બસ આટલું કરીએ મંત્ર સિદ્ધ થઈ જાય। પણ જ્યારે આ મંત્રનો ઉપયોગ કરવાનો હોય, મંત્રનો જ્યારે મોઢ ઉપર કડા ઉપર આવડે મંત્ર મંત્રવાનો હોય ત્યારે 108 વખત ગુગળનું ધૂપ કરીને 108 વખત મંત્ર બોલવાનો છે। ધૂપ હાલતું રહેવાનું અને એકવાર મંત્ર બોલી એકવાર ફૂંક મારતું રહેવાનું, મંત્ર બોલતું રહેવાનું, એકવાર ફૂંક મારતું રહેવાનું, ધૂપ ગુગળનું આપતું રહેવાનું। અને આવી રીતે આ મંત્રથી કડવો અભિમંત્ર કરી અને જે રોગી હોય જેને મોઢ રાખ્યું હોય એને પહેરાવી દેવાનું। હાથે પહેરાયા પછી જમણા હાથે પહેરાવી દેવાનું। જમણા હાથે પહેરાયા પછી તમે જોજો 2-3 દિવસ ગુના પર મૂઠ છે, મૂઠ તો જે બીમાર વ્યક્તિ છે સાજો થઈ જાય છે મિત્રો। તો મિત્રો, તમને માહિતી આપી છે અને આ માહિતી તમને પૂરેપૂરી માહિતી મળી ગઈ છે। તો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ શીખોતર સાધના તમે લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। જય માં શીખોતર, જય માં મેળી, જય માં જહો, જય માતાજી, જય માતાજી।